अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातु। જે લોકો હજ 2024 માટે ગયા છે પહેલા તો એમને મુબારકબાદ। અને આજે તારીખ 13 જૂન 2024 એટલે કે આજે સાઉદીની અંદર અત્યારે 7મો ચાંદ છે અને આજે મગરિબ બાદ 8મો ચાંદ થશે। આજે જે લોકો હજ કમિટી મારફતે અથવા તો ટૂર મારફતે જે હજમાં ગયા છે એમને આજે રાત્રે ઈશાની નમાઝથી લઈ અને કાલ સવારે ફજરની નમાઝ સુધીમાં બધા જ લોકોને જે છે એ બસ મારફતે અથવા પેદલ મારફતે તમને બધાને જે છે એ મીનાના ટેન્ટમાં લઈ જવામાં આવશે। જો મીનાના ટેન્ટની અંદર તમે પહોંચો છો ત્યારે તમારે કેટલી વસ્તુની જરૂરિયાત પડે છે એના માટે અત્યારે એક વિડીયો બનાવું છું। તો પહેલા તો જે છે જે લોકો ટ્રોલી બેગ લઈને જવાના હોય તો તેમને પહેલા હું ના પાડીશ કે ટ્રોલી બેગ તમે લઈને ન જાઓ, તમે એક કીટ લઈને જાઓ જે તમે તમારા પાછળ જે સ્કૂલ બેગ હોય છે એ રીતની કીટ તમારી પાસે રાખો। એમની અંદર તમારે એક જોડી એહરામ રાખો, એક પહેરેલો, આજે રાત્રે તમે હજની નિયત કરશો, એક એહરામ તમારે પહેરવાનો છે અને એક જોડી એહરામ જે છે એ તમારી સાથે તમારે નવો રાખવાનો છે અને એક જોડી નવા કપડા કે જ્યારે તમે જમરાતને કાંકરી મારશો, શેતાનને કાંકરી મારશો અને તમારી કુરબાની થશે એટલે કે ઈદના દિવસે તમારે એક જોડી નવા કપડા જે પહેરવા જોશે એ એક જોડી તમે કપડા રાખો। ત્યારબાદ તમારે બે ચાદર રાખવાની છે। જ્યારે મુઝદલિફાના મેદાનની અંદર તમે જાઓ છો ત્યારે તમે ખુલ્લા આસમાનની નીચે હશો તો તમારી પાસે બે ચાદર હોવી જોઈએ કે તમે જે પાથરી અને એની ઉપર તમે બેસી શકો, કેમ કે તમારા ઉપર છત નહીં હોય। અને અરફાતના મેદાનની અંદર તમે જ્યારે જાઓ છો ત્યારે તમારી પાસે એક છત્રી હોવી જોઈએ, કેમ કે છત્રી હશે તો તમને તડકો જે છે તમને ઓછો લાગશે, એટલા માટે એક છત્રી જોશે। મીનાની અંદર તમે જે છે એ આજે રાત્રે પહોંચશો અથવા તો તમે કાલ સવારમાં પહોંચશો તો તમારે કાલે ફજરની નમાઝથી લઈ અને તમારે મીનાના ટેન્ટની અંદર ઝોહરની નમાઝ, અસરની નમાઝ, મગરિબની નમાઝ, ઈશાની નમાઝ અને 9 જુલહજની સવારે ફજરની નમાઝ તમારે જે છે એ તમારા મીનાના ટેન્ટની અંદર પડવાની હશે। અને 9 જુલહજના દિવસે એટલે કે તારીખ થાય છે આપણે 15 જૂન એટલે કે 15 જૂને સવારમાં તમે ફજરની નમાઝ પડશો એટલે તમને જે કાંઈ બી છે બસ મારફતે તમને અરફાતના મેદાનની અંદર લઈ જવામાં આવશે, ત્યારે તમારે છત્રીની જરૂરિયાત રહેશે એટલે તમારી પાસે છત્રી પણ જોશે। અને મીનાના ટેન્ટની અંદર તમારી પાસે પાવર બેંક જોશે કે તમારો મોબાઈલ ચાર્જિંગ કરવા માટે, કેમ કે એક ટેન્ટની અંદર 100 લોકો, 150 લોકો, 200 લોકો સુધીના ટેન્ટ ત્યાં હોય છે મોટા। તો આપણે જે કાંઈ બી છે એ પાવર બેંક આપણી પાસે હોય તો આપણો મોબાઈલ આપણે ચાર્જિંગ જે કાંઈ બી છે એ કરી શકીએ આસાનીથી। પછી એક તમારી પાસે યુનિવર્સલ પ્લગ હોવો જોઈએ, કેમ કે ત્યાંની પિન જે છે એ અલગ હોય છે અને અહીંની જે આપણે પિન જે છે ઇન્ડિયાની એ અલગ હોય છે, એટલે તમારે એક એડેપ્ટર આવે છે યુનિવર્સલ પ્લગ કરીને એ તમારી પાસે જોશે। પછી એક નાની થેલી કે જે શેતાનને જે કાંકરી મારવા માટે આપણે જે મુઝદલિફાના મેદાનમાંથી શેતાનને કાંકરી મારવા માટે જે વીણશું જે કાંકરી એ એક થેલી અથવા તો નાની પાણીની બોટલ આવે છે અવળિયમથી, એ પાણીની બોટલ તમારે જે છે તમારી પાસે રાખવાની છે, એની અંદર પણ તમે જે છે એ તમે રાખી શકો છો। બીજું દવાની કીટ તમારી પાસે હોવી જોઈએ। જે તમે અરફાતના મેદાનની અંદર, મીનાના મેદાનની અંદર હશો તો દવાખાનામાં પણ બહુ જ ભીડ હશે, તો તમને જે મનગમતી જે દવા જે છે, તમને જે ફાવતી હોય એવી દવા જે છે તમારી પાસે હોવી જોઈએ। એની અંદર એક જે છે એ ગળાના ઇન્ફેક્શન, કેમ કે ત્યાં ઠંડુ જે છે એ ખૂબ જ દેવામાં આવતું હશે, કેમ કે સોડા છે, જ્યુસ છે, તો તમારી પાસે એક એઝિથ્રોમાઇસિન કરીને ટેબ્લેટ તમારી પાસે રાખો અને બીજી તમારી પાસે જે દવાઓ જે છે એ તમારી સાથે રાખો। મીનાના ખેમાના કાળ તમે જ્યારે આજે રાત્રે તમને જે મોલ્ડિંગના માણસો જે લેવા આવશે એ તમને એક બેલ્ટ આપશે મીનાના ટેન્ટનો, એ બેલ્ટ તમારે હજના 5 દિવસ પહેરીને રાખવાનું છે, કેમ કે જે લોકો બિઝનેસ વિઝામાં ગયા છે જો એ તમારી પાસે બેલ્ટ માંગશે તો તમને મીનાના ખેમાની અંદર નહીં જવા દે એ બેલ્ટ વગર। અને જે ઇન્ડિયન હજ કમિટી તરફથી જે કાર્ડ દેવામાં આવ્યા છે એ કાર્ડ પણ તમારી પાસે જોશે, એટલે જે કાંઈ બી છે એ તમને જે વસ્તુઓ દેવામાં આવે એમને તમારે ધ્યાનપૂર્વક તમારી પાસે સાચવીને રાખવાની છે, કોઈને દેવાની નથી। પોલીસ વાળા પણ મીનાના મેદાનની અંદર ચેક કરતા હશે કે તમે જે કાંઈ બી છે એ હજ વિઝા ઉપર આવ્યા છો કે બિઝનેસ વિઝા ઉપર આવ્યા છો, કેમ કે ઘણા લોકો જે છે એ બિઝનેસ વિઝાની અંદર જતા હોય છે, તો આ વખતે ખૂબ જ ચેકિંગ છે, તો તમારા કાર્ડ તમારી પાસે હોવા જોઈશે જે ઇન્ડિયન હજ કમિટી તરફથી આપેલા છે। ઓલી મુસુક કાર્ડની જે છે એ નહીં હોય તો ચાલશે, પણ જે બેલ્ટ પહેરાવવામાં આવશે એ બેલ્ટ તમારી પાસે જરૂરી છે। બીજું જે છે કે જ્યારે મીનાના ખેમાની અંદર તમે પહોંચો છો
તો તમારે લોકેશન અમુક જે છે એ લોકેશન તમારે બનાવવાનું હોય છે. તો એ તમને શીખવાડું છું કે તમારો ખેમો તમે ભૂલી ન જાઓ. તો એમના માટે તમારે શું કરવું? તો તમારા જ્યારે ખેમાની અંદર તમે પહોંચો છો, તમારા મોબાઈલની અંદર ઇન્ટરનેટ છે, તો તમે એ ખેમાએ પહોંચી અને તમારા સગા સંબંધી જેને તમે માનતા હો, જે કે તમારો છોકરા હોય, છોકરી હોય, જમાઈ હોય, એને તમારું લોકેશન ત્યાંથી શેર કરી દો, કરંટ લોકેશન. અને પછી તમે જ્યારે શેતાનને કાંકરી મારવા માટે જાશો ત્યારે એને લોકેશન ઉપર તમે ટીક કરશો એટલે તમને ડાયરેક્શન બતાવશે કે ડાબી સાઈડ થી એટલી જગ્યાએ તમે જઈ શકશો, જમણી સાઈડ થી એટલી જગ્યાએ જઈ અને તમે તમારા ખેમા સુધી પહોંચી શકશો. તો એ જે લોકેશન શેરિંગ જે છે એ તમારે શીખી જવાનું છે કે WhatsApp ની અંદર લોકેશન શેરિંગ તમારે કરવાનું છે અને કરંટ લોકેશન મોકલવાનું છે, લાઈવ લોકેશન મોકલવાનું નથી. કેમ કે લાઈવ લોકેશન મોકલશો તો એ જે સામે જે વ્યક્તિ જે છે એને જ ખબર પડશે કે અત્યારે ક્યાં છે. કરંટ લોકેશનમાં એ લોકેશન ત્યાં ફિક્સ થઈ જશે અને બીજી વખત તમે ગમે ત્યારે જે કાંઈ બી છે કોઈ જગ્યાએ ભૂલા પડ્યા છો અને એ લોકેશન તમે એમને મોકલ્યું છે કે આ મારા ખેમાનું લોકેશન છે, તો તમે આસાનીથી ત્યાં પહોંચી શકશો. બીજું કે જ્યારે 14 જૂન એટલે કે કાલનો દિવસ, જે કાલે તમે સવારે કદાચ મીનાના ટેન્ટે પહોંચી ગયા છો, આખો દિવસ તમે ત્યાં ઇબાદત કરી છે, તો રાત્રે તમે જે કાંઈ બી છે 5-10 જણાનું ગ્રુપ બનાવી નાખો જેન્ટ્સનું. અને એ લોકો જેન્ટ્સ જે છે એ પોતાના ખેમાથી પેદલ ચાલતા ચાલતા જમરાત સુધી જાય અને જમરાતનો રસ્તો કેટલો દૂર છે પોતાના ખેમાથી એ જોઈ લે, જેથી કરીને જ્યારે તમારે 10 જીલહજના દિવસે જ્યારે તમારે શેતાનને કાંકરી મારવા જવાની છે તો તમારા માટે આસાની થઈ જશે. એટલે કાલનો દિવસ જે છે કોઈ પબ્લિક જે છે એ જતી નહીં હોય, બધા પોતાના ખેમાની અંદર જ હશે. એટલે તમારા ગળાના કાળ જે છે એ પહેરીને તમે જમરાતનો રસ્તો જે કાંઈ બી છે એ જોઈ શકશો. બીજું કે જે લોકો ટૂરમાં ગયા છે એમના મોલ્ડિંગ જે છે બી કેટેગરીના છે, એટલે કે એમની ન્યૂ મીના આપેલું છે. મીનાની અંદર પણ ખૂબ જ હાજીઓ હોય છે, એટલે અત્યારે સાઉદી ગવર્મેન્ટે નવા ટેન્ટ બનાવ્યા છે ત્યાં, જે મુઝદલિફાના મેદાનની અંદર છે, મીનાની અંદર નથી. તમને બોર્ડ ત્યાં બતાવી જશે કે અહીંથી મીનાની હદ શરૂ થાય છે. એટલે અત્યારના જે નવા જે ખેમા જે છે એ મુઝદલિફાની અંદર બનાવવામાં આવ્યા છે. તો તમે કોશિશ કરો, જે લોકો ટૂરમાં ગયા છે એમને, કેમ કે હજ કમિટી વાળાને તો જે કાંઈ બી છે મીનાની અંદર જ આપવામાં આવશે. જે લોકો ટૂરમાં ગયા છે અને જો મીનાની બહાર આપ્યા હોય ખેમા, તો તમે જે કાંઈ બી છે એ રાતના સમયે મીનાની અંદર દાખલ થઈ જાઓ. 1-2 કલાકની જગ્યા હશે, તમે ત્યાં બેઠો એટલે જે કાંઈ બી છે તમારે આસાની થઈ જશે. કેમ કે અત્યારે જે નવા ખેમા જે બનાવવામાં આવ્યા છે એ મુઝદલિફાની અંદર બનાવવામાં આવ્યા છે. એટલે તમે મીનાની અંદર રાતના સમયે આવી જાઓ અને ત્યાં જે કાંઈ બી છે એ રાત ગાળવી હોય તો તમે ગાળી શકો, બેઠવું હોય તો બેઠી શકો અને પછી તમારા ખેમાએ તમારે વયા જવાનું છે. અરફાતના મેદાનની અંદર તમને જે કાંઈ બી ખેમાની અંદર મૂકવામાં આવે, જે મોટી ઉંમરના બુઝુર્ગો જે છે એ ખેમાની બહાર ન નીકળે. કેમ કે ત્યાં એટલી બધી પબ્લિક હોય છે, દુનિયાની જેટલી પબ્લિક જે છે, એટલે કે અરફાતનો દિવસ જે છે એ તમારે 15 જૂનના દિવસે હશે. 15 જૂનના દિવસે સવારે ફજરથી લઈને મગરિબ સુધી તમારે અરફાતના મેદાનની અંદર રહેવું ફરજિયાત છે. જો તમે અરફાતના મેદાનની અંદર નહીં રહો તો તમારી હજ થશે નહીં. એટલે તમારે અરફાતના મેદાનની બહાર નીકળવાનું નથી. જેટલા પણ હાજી ગયા છે એ 15 જૂન એટલે કે 9 જીલહજનો દિવસ, એ દિવસે એ લોકો અરફાતના મેદાનની અંદર હશે. અને મગરિબની નમાઝ બાદ તમારે મુઝદલિફા તરફ પેદલ, બસ દ્વારા અથવા તમારે કાર દ્વારા જે કાંઈ બી છે તમારે જવાનું આવશે. અમુક જે છે એ મસ્જિદ છે કે જે ખૂબ જ ફજીલત વાળી જે છે એ મસ્જિદનું તમને જિકર કરું તો અરફાતના મેદાનની અંદર એક મસ્જિદ છે જેમનું નામ છે મસ્જિદ નિમરા. તો જો તમે કદાચ જાણકાર હોય અને રસ્તાથી તમે ભૂલા ન પડી શકતા હો તો તમે મસ્જિદ નિમરાની ઝિયારત કરવા માટે જાઓ કે એ જગ્યાએ હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જે છે એ જુમાનો ખુતબો જે છે એ ત્યાં આપ્યો હતો. અને જબલે રહેમત જે છે એ પહાડની ઇર્દ-ગિર્દ હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે છે એમણે હજનો ખુતબો જે છે એ આપ્યો હતો. ત્યારબાદ તમે મુઝદલિફાના મેદાનની અંદર જાઓ છો તો મુઝદલિફાની મેદાનની અંદર એક મસ્જિદ છે, મસ્જિદનું નામ છે મસ્જિદ મશઅરુલ હરામ, કે જે એ મસ્જિદ જે છે ત્યાં એ જગ્યાએ હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એક અજાનથી 2 નમાઝ પડી હતી, મગરિબ અને ઈશા, કે જે કઝા થઈ ન હતી. એટલે એ જગ્યાએ પણ તમે જે કાંઈ બી છે એ જઈ શકો છો. એ મસ્જિદનો જિકર જે છે એ કુરાન શરીફની અંદર મોજૂદ છે. ત્યારબાદ તમે જે મીનાની અંદર આવો છો તો મીનાની અંદર જે જમરાત જે છે કે જે શેતાનને જે કાંકરી મારવાની જગ્યા છે એમની ડાબી સાઈડમાં એક મસ્જિદ છે, મસ્જિદનું નામ છે મસ્જિદ ખૈફ. તો એ મસ્જિદની પણ ખૂબ જ ફજીલત છે, એમની પણ તમે ઝિયારત કરવા માટે જઈ શકો છો. બાકી તમને જે કાંઈ બી સવાલ હોય હજને લગતા
તમે ગમે ત્યારે જે કાંઈ બી છે એ આ વિડીયોની અંદર કોમેન્ટ દ્વારા પણ પૂછી શકો છો, અને જે કાંઈ બી છે મારો નંબર જે છે એ ચેનલની અંદર મૂકેલો જ છે, તમે મને વોટ્સઅપમાં પણ પૂછી શકો છો. કોઈ ટેકનિકલી કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને પૂછી શકશો, બાકી તમે જે મૌલાનાને માનતા હો એ મૌલાનાને તમે પૂછી અને એનું તમે નિરાકરણ લાવી શકશો. બીજું કે અલ્લાહ તાલાએ તમને બધાને જે છે એ હજ માટે બોલાવ્યા છે, એમના ઘરના મહેમાન તરીકે બોલાવ્યા છે. તો આ 5 દિવસ જે છે એ કોઈ મસલા મસાઇલમાં ન ઉતરો, અને જે કાંઈ બી તમને જે છે, તમે જે કોઈ બી મૌલાનાને પસંદ કરતા હો એ મૌલાનાને પૂછી અને ત્યાં ઇબાદત કરો. કેમ કે ઘણા લોકો જે છે, એટલે કે 100 માંથી 30% લોકો જે છે એ ત્યાં એનો સમય જે છે બહેસમાં ને બહેસમાં નીકળી જાય છે કે તમે આ રીતને નમાઝ પઢો, તમે આ રીતને ખોટું કરો છો, તમે આ રીતને સાચું કરો છો. તમને જે મૌલાનાને પસંદ કર્યા હોય, તમે જે અકીદાને માનતા હો, એ મૌલાનાએ તમને જે રીતને શીખવાડેલું હોય એ રીતને તમે હજ કરો, એનો લુત્ફ તમને વધારે મળશે. ખુદા હાફિઝ.